ભક્તજનો, કેમ છો બધા? જય શ્રી રામ. આજે પણ આપણે હનુમાનજીની શ્રેણીમાં આગળ વાત કરીશું. એ પહેલાં પ્રાર્થના કરી લઈએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ, શ્રી માતૃપિતૃ ચરણ કમલેભ્યો નમઃ, શ્રી હનુમંતાય નમો નમઃ. બોલો બજરંગબલી કી જય. ભક્તો, હનુમાનજી બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહું કલેશ વિકાર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપિસ્તી હું લોક ઉજાગર. હનુમાનજીને પ્રણામ કરીએ અને આપણે આગળ વધીએ. હનુમાનજી તો આપણા હીરો છે, આપણા શક્તિમાન છે. એની જેટલી વાતો કરીએ એટલી ઓછી છે. પરંતુ આજે વાત કરવી છે, અમારે ગોંડલના એક બેને મને સૂચન કર્યું કે બેન, સુંદરકાંડની સંક્ષિપ્તમાં પણ વાત તો ચોક્કસ કરો એમ. એટલે મને એમ થયું ચાલો આજે આપણે સુંદરકાંડની વાત કરીશું. હનુમાનજી કહેવાય ને, તુલસીદાસ ગોસ્વામીએ તુલસીકૃત રામચરિતમાનસની અંદર સુંદરકાંડ નામનું એક આખું પ્રકરણ, મોટું પ્રકરણ રાખ્યું છે. અને આ પ્રકરણની અંદર હનુમાનજીની સાચી શક્તિ, ઉર્જા, હિંમત, પરાક્રમ, શૌર્ય અને બુદ્ધિ ચાતુર્ય આ બધું સુપેરે નિખર્યું છે, દેખાયું છે. આ જ વાત આપણા આદિકવિ વાલ્મીકિ ઋષિએ પોતાના સંસ્કૃતમાં લખેલું રામાયણ, એમાં પણ લંકાકાંડ નામનો એક આખો પ્રકરણ, એક કાંડ આખો રાખ્યો છે, જેમાં આ દરેક વસ્તુઓ છે. એટલે હનુમાનજી ખરેખર કેવા હતા એની આખી છબી આપણે જાણવી હોય તો એ આપણે આ સુંદરકાંડનો અભ્યાસ કરવો જ જોઈએ, સુંદરકાંડનો પાઠ કરવો જ જોઈએ. ઘણા હનુમાન જયંતિના દિવસે સુંદરકાંડનો પાઠ કરતા હોય છે, ઘણા હનુમાન ચાલીસાના શતવાર પાઠ કરતા હોય છે. તો આ જે સુંદરકાંડ છે, એ સુંદરકાંડનો પાઠ કરીએ ને તો પણ હનુમાનજી ખૂબ પ્રસન્ન થાય અને ભગવાન શ્રી રામ પણ ખૂબ પ્રસન્ન થાય. આપણે જાણીએ છીએ કે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ બંને માતા સીતાની શોધમાં હનુમાનજીને મળે છે, સુગ્રીવને મળે છે, તેની સાથે દોસ્તી થાય છે. પછી સુગ્રીવ પોતાના તમામ વાનર ગ્રુપોમાં સમાચાર મોકલીને બધાને એકત્ર કરે છે અને એક એક ગ્રુપ બનાવી દરેક દિશાઓમાં સીતાની શોધ માટે મોકલે છે. અંગદના નેતૃત્વ હેઠળ હનુમાનજી, જામવંત, બીજા બધા અન્ય નલ, નીલ વગેરે દક્ષિણ દિશામાં જાય છે. ભગવાન રામને બહુ પ્રિય છે, એટલે હનુમાનજીને એક મુદ્રિકા આપી છે કે વત્સા તારી પાસે રાખ. એને હનુમાનજી સમુદ્ર કિનારે બધા પહોંચે છે. પૂછતા કે સમુદ્ર કિનારે પહોંચે છે કે અહીંથી આગળ ગયા એવો સમાચાર મળે છે, પરંતુ આગળ તો જઈ શકાય એવું નથી. અને જટાયુનો ભાઈ સંપાતિ, એટલે સંપાતિની બંને પાંખો સૂર્યપ્રકાશમાં બળી ગયેલી, એટલે ઉડી ન શકે, પોતાની પાસે જે આવે એ ખોરાક એ ખાય. એટલે એ વાતો સાંભળતો હતો, મનમાં ખુશ થતો હતો કે આજ કેટલા બધા લોકો મને, એટલે આટલા બધા વાનરો મને ખોરાકમાં મળશે કે. અને ત્યાં એણે જટાયુનું નામ સાંભળ્યું કે આ લોકો મારા ભાઈની શું વાત કરે છે. એટલે એણે પૂછ્યું કે આ જટાયુનું તમે કેમ ઉલ્લેખ કરો છો અને તમે કોણ છો? એટલે એણે કહ્યું કે જટાયુ એ સીતા માતાની શોધ માટે, એટલે રાવણ જ્યારે કોઈ રાક્ષસીને લઈને જતો હતો એની સાથે એણે યુદ્ધ કર્યું, દક્ષિણ દિશામાં જતો હતો અને એમાં પોતાના પ્રાણ એણે ગુમાવી દીધા. અને ભગવાન શ્રી રામે તેનો એક પુત્રની જેમ એનું ક્રિયા બધી કરી, અગ્નિ સંસ્કાર કર્યો છે. પોતાના ભાઈનું મૃત્યુ થયું એ સાંભળીને ખૂબ દુઃખ થયું કે અરે મારો ભાઈ જતો રહ્યો. પછી એને પૂછ્યું કે રામ કોણ છે? એટલે એને કહ્યું કે ભાઈ દશરથ નંદન શ્રી રામ અને લક્ષ્મણ બંને, એની પત્ની, રામના પત્ની કોઈ અપહરણ કરી ગયું છે. એટલે સંપાતિ કહ્યું હા, મેં પણ પુષ્પક વિમાન, એક મોટા વિમાનની અંદર એક સીતાજીને રુદન કરતા અને રાક્ષસને લઈ જતા, આ સમુદ્રની પહેલે પાર લઈ જતા જોયા છે. સમાચાર તો મળ્યા કે સીતાજી એ દિશામાં છે, પણ ત્યાં જવું કેમ? આટલો મોટો વિશાળ સમુદ્રને પાર કેવી રીતે કરવો? જામવંત કે હું વૃદ્ધ થઈ ગયો છું, હું જાઉં તો કદાચ ત્યાં સુધીનું હું ન પહોંચી શકું. અંગદ કે હું પહોંચી તો જાઉં પણ કદાચ હું પાછો ના આવી શકું. નલ કે અમારું તો કામ પણ નહીં. આમ બધા હતાશ થઈને બેસી ગયા અને વિચાર કર્યા કે હવે આવી રીતે આપણા સમાચાર સાથે ભગવાન પાસે જવું, એના કરતાં મરી જઈએ તો પણ કંઈ વાંધો નથી. ત્યારે કહેવાય ને કે જામવંતને એકદમથી યાદ આવ્યું કે હનુમાનજીને શ્રાપ મળેલો બાળપણમાં
કે તે તેની શક્તિ ભૂલી જશે અને જો કોઈ તેને યાદ દેવડાવશે તો તેની શક્તિ એને યાદ આવશે. એટલે જાંબુવંત તેને બાળપણમાં કેટલો શક્તિશાળી હતો, એને કેટલા વરદાન મળેલા છે, બધી વાતો કરી અને હનુમાનજીને પોતાની શક્તિ યાદ આવી ગઈ. એટલે હનુમાનજી કહે જય શ્રી રામ કહી અને જાણે કે એક છલાંગે સમુદ્રને ઓળંગી લેવું હોય ને એવું ઉડતા ગયા. જતા જતા રસ્તામાં તેને મૈનાક પર્વત મળે છે, સુરસાન, સિંહકા અને પછી છેલ્લે લંકિની, એ બધામાંથી બુદ્ધિચાતુર્યથી પાર થઈ અને અયોધ્યામાં લંકામાં પહોંચે છે. લંકામાં તપાસ કરે છે. એમાં જય રામ શ્રી રામ જય રામનો અવાજ સાંભળી અને જાય છે કે આ લંકાની અંદર ભગવાનનું નામ કોણ લે છે. એણે તપાસ કરી, બ્રાહ્મણ રૂપ બનીને તો વિભીષણ હતા અને વિભીષણ એને અશોક વાટિકાની અંદર સીતાજીને રાખ્યા છે સમાચાર આપે છે અને સીતાના મળે છે. હનુમાનજી એને મુદ્રિકા આપે છે, સીતાને આશ્વાસન આપે છે કે તમે ચિંતા ન કરતા, અમે ઝડપથી આવશું. પછી ત્યાંથી પરત આવે છે અને બધાય પછી ચોમાસાનો સમય પૂર્ણ થયા પછી બધા સમુદ્ર કિનારે આવે છે અને નલ નીલને એવો આશીર્વાદ હતો કે તે જે કંઈ ફેંકે પાણીમાં એ તરે, કારણ કે નાનપણમાં એ પણ તોફાની હતા એટલે દરેક ઋષિઓની વસ્તુ પાણીમાં ફેંકી દેતા હતા. એટલે ઋષિઓએ તેને એવું કહેલું. એટલે એને નલ નીલની મદદથી સેતુ બંધ બાંધ્યો અને આખી કહેવાય ને કે ફોજ બધી લંકા પહોંચી. રાવણ સાથે ભયંકર ભીષણ યુદ્ધ થયું. રાવણના પુત્રોને પછી છેલ્લે અંતે રાવણનો પણ કહેવાય ને કે નાશ થયો, મતલબ ભગવાને એને મુક્તિ આપી. અને પછી ફરી વખત પોતાના ભક્તોને મળતા હનુમાનજી સાથે સુગ્રીવજી સાથે પુષ્પક વિમાનની અંદર વિભીષણને રાજ્યાભિષેક કર્યા પછી બધા માતા સીતા સાથે અયોધ્યા પરત આવ્યા. તો આ આખી જે ઘટના છે એનું બહુ વિસ્તૃત વર્ણન સુંદરકાંડમાં છે. વાંચીને કહેવાય ને કોઈ પણને જુસ્સો ચડી જાય કે વાહ, અને એક વાર તો એમ થાય કે વાહ હનુમાનજી. અને હનુમાનજીની આ બધી શૂરવીરતા અને પરાક્રમ ને સાહસ ને બુદ્ધિ ચાતુર્યની જ્યાં જ્યાં એણે ઉપયોગ કર્યો છે ને એ જાણીને આપણને આમ આપણું હૃદય નમી જાય, ગદગદ થઈ જાય. તો બોલો બજરંગબલી કી જય, હનુમાન મહારાજ કી જય. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપિસ્તિહુ લોક ઉજાગર, રામદૂત અતુલિત બલધામમાં, અંજની પુત્ર પવન સુત નામા. ભગવાન શ્રી રામ અને હનુમાનજીના ચરણોમાં આજની વાત અર્પિત કરી આપણે આ વાત અહીં પૂર્ણ કરીશું. ત્યાં સુધી આપ સૌને જય શ્રી રામ. કાલે ફરીવાર મળીશું.